દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો હું થઈ ગઈ છું રેડી અને મેં હેર કેરાટિન કરાવ્યા છે. તો આજે જાઉં છું વોશ કરવા માટે. બેબો મેડમ આપણી ઘરે આવી ગયા છે અને યશ સૂતા છે અને જાગવામાં કોઈ દી સમજવું જ ન હોય. અને બેબો આવી છે મને લેવા માટે. તો હું ને બેબો જાય છીએ થોડીક શોપિંગ માટે. યશ આવશે પાછળથી. તો ચાલો અમે તમને પછી મળીએ. તો ફાઇનલી આપણે દીદીના સલૂન પર પહોંચી ગયા છીએ કેમ કે આજે મારે કેરાટિનનું કરવાનું છે. હેર વોશ. મેં લાસ્ટમાં કેરાટિન કરાવ્યું છે કેમ કે હમણાં મારા હેર બહુ ડ્રાય થઈ ગયા છે. હાઇલાઇટ્સ કરાવી પછી બહુ એટલે બહુ છાસા ડ્રાય થઈ ગયા છે. અને આ કેટ યાર બહુ ક્યુટ છે. એની આઈસ તો જો યાર. ઓય આ નામ શું છે? મારે ફોટોસ પાડવા છે હો. એ જોવે છે તો જો એક ઝટકે કઈ છે ઘા પતાવી જ દઉં. ચાલો નામ શું છે? લીઝુ છે અને મને બહુ ગમે છે. તો કેવી રમે છે? જાનવી તું એક આવું લઈ લે. નો રાખવા દે. બહુ શોખ છે. બહુ છે આને. ઈ બહુ જાજી બોલી છે. તો મને વિખોડિયો ભરી લીધો છે અહીંયા. દેખાય છે ક્યાં ભેરો છે? અહીંયા કે ભેરો છે ને વહી ગઈ છે. નહીં જો વહી જ ગઈ છે. બેબો તને હું લગાડ્યું એના? એ અમને બહુ શોખ હોય તો ફોટા નો પડે. હવે શું થાય? એને પાડી લીધો છે. મને જ પાડ્યો. મને જેવું પડતો હતો પછી મેં કીધું ખોટી હેરાન થાય છે ને એટલે. તમારા હેર થઈ ગયા છે ડન ફાઇનલી. પ્રોટીન ટ્રીટમેન્ટ ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે લેડી ચરમાં શોપિંગ કરવા માટે. હું પૈસા નથી બતાવતો. મારા હેર જો સરખા કરી દીધી કેમ કે બધું મારા હાથમાં છે. તમે લોકો આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો. શોપિંગ કરીએ કંઈક. ફાઇનલી આપણે પછી ગયા મારા આઉટફિટ જોવા માટે કેમ કે લેડી ચીલમાં કાંઈ એટલે કંઈ શૂટ કરવાના છે. તે હું બ્લોગ શીખું તું બંધ કર. નહીં આ મારો કન્ટિન્યુ જ રહેશે. કરું તો તારા ચાલો બાદ જ તમારે યાર બ્લોગ હતું તો હું આઉટફિટ ટ્રાય કરું. તમે લોકો બધું બંધ રાખ. સો હે ગાઈસ, વેલકમ બેક ઇન ધ ન્યૂ વ્લોગ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તમને એમ થતું હોય છે કે મેં કેમ ફરીથી ચાલુ કર્યું નવો વ્લોગ? નવો નથી, આ તો હું આવ્યો એટલે મેં ચાલુ કર્યો. અને ધીસ ઇઝ અ હિન્દી વ્લોગર. આમાં હિન્દી બ્લોગર. યસ ગાઈસ. ધીસ ઇઝ આવે કે સી ઇઝ આવે? સી ઇઝ આવે ને? યસ શી ઇઝ આવે. તો ગાઈસ, મારું અંગ્રેજી એટલું બધું પાવરફુલ નથી. મને અંગ્રેજી બોલવા કરતાં વધારે તમે સમજો હો ને. તો જાનવી અત્યારે એના કપડાં કરે છે બર્થડે માટે આઉટફિટ. જાનવીએ જે શૂટમાં પહેર્યું હતું એ છે. એન્ડ હા, ધીસ ઇઝ માય ફ્યુચર. મેરા ફ્યુચર મેરે હાથો મેં હે. આ જાનવીનો ભાઈ છે એન્ડ એનું નામ ભવિષ્ય છે. તો મારું ફ્યુચર મારા હાથમાં છે. તો ગાઈસ ના, ટૂંકમાં નથી પતાવું. સો ગાઈસ, જાનવી આ આઉટફિટ ટ્રાય કર્યા. બતાવો તો ખરા. તો ઈવડી વહી ગઈ, ખારી થઈને વહી ગઈ અને બેબો રાજી થઈ. ગઈ જાનવી ટ્રાયલ રૂમ equal થંબનેલ લઈ લે યાર. I respect the Janvi Didi from bottom of my heart. ડન. તારા એક લઈ લો થંબનેલ. ડન. સો ગાઈસ, વ્હાઈટ શર્ટ બ્લેક પેન્ટ, વ્હાઈટ શર્ટ બ્લેક પેન્ટ, કોપી. સો ગાઈસ, જાનવી આઉટફિટ ટ્રાય કરાવી. અહીંયા આપણે પર્સ જોવા માટે આવ્યા છે. આઉટફિટ ફાઇનલ થઈ ગયા છે. હું બતાવવાની નથી કેમ કે હવે બર્થડેમાં જ બતાવીશ તમને લોકોને. હું બહુ ઝાંચી થાકી ગઈ છું. બેબો મારા માટે પર્સ ચોઈસ કરે છે. પોઈલવાળા આઉટફિટ છે. સો એના જેવું કંઈક અમે લોકો પરચેસ કરી લઈએ. તો અમે લોકો શોપમાં જોડાયેલા રહ્યો ત્યાં સુધી. સો ગાઈસ, હી ઇઝ સ્લો બટ હી સી હું આવે તો જે લોકોએ જો આની છે હિયર આ લેવું કેવું એ હોડી. અરે તમારી સેલ્ફી લે બાલ બેઠા જ બધા બોલે ને હોપ ગોળીઓ ઉડાડ દે. બેબો ગોળીએ ઉડાડશે હો ભાઈ. ગોળીએ ઉડાડી છે એ આયા તો ઓલું ભાઈ જીબડા નીકળે એવડી ફિલ્ટર માર્યું સ્નેપમાં. આ ભાઈ આ વસ્તુ એનું વ્લોગમાં હે ને એવી સ્લો મોશનમાં રાખીશ ને.
અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શ્રુતિ આને તો પહેરાવી દો તો આને નેલ્સ છે ને બંધ નથી થતું. શું બ્રેસલેટ આવડો આ માણસ એટલો માન મોંઘો છે ને કે 3 વર્ષથી બર્થડે માં બોલાવું છું આજે આવ્યો છે. ફાઇનલી આવી ગયો ભાઈ. ફાઇનલી પહેલી વાર આવ્યો. માતાજીનું ગામ મૂકીને આવી ગયો છું અહીંયા. રેડી. તમે થોડોક વેઇટ કરો, હું આવી જાઉં હમણાં. હા. અને આ મીઠું પાછળ આવી ગયા અમારા દાંડિયાના બેતાજ બાદશાહ. દાંડિયા કિંગ કપુ ડોડિયા બેબો હા એલી બેબો હા એટલે જાનવી વિશે કઈ કહેવાનું આમ જો થેન્ક યુ. સો ગાઈસ બધા જાનવીની હેપી બર્થડે વિશ કરે છે. ભેગો શ્રુતિનો બર્થડે છે આજે ભેગો શ્રુતિનો બર્થડે છે તો કોઈ શ્રુતિને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં. હેપી બર્થડે શ્રુતિ. હેપી બર્થડે દીપલા. થેન્ક યુ ભાઈ. શ્રુતિને પાર્ટી બાકી છે. એ માટે મસ્ત ચેર, એક મસ્ત ચિલ્ડ મલાઈ માર કે મલાઈ કોફતા. ચાય જે અમુક લોકો દીપ ને શ્રુતિ બનવા માંગે છે એ લોકોને 2 શબ્દ કહેવાના કે આવું તમારાથી નો થાય. આવું તમારાથી નો થાય. હે ભાઈ દીપ જેવું કોઈ નહીં. હે આને પૂછ, આને પૂછ. આની રાવ આવી છે, આને પૂછ. હે બેબો કે આમાં બ્લોગ માં કે અરે જેવું થાય અમારા બ્લોગ ઘણા માણસો ફટાકડી કે ગોળી મારી. ફટાકડી ગોળી ન મારી. બેબો તો બીજાને મારવાની કે આપ ઘર ઘરને થોડી મારવાની હોય. ગયા બેબો ગોળી કેમ લાગે કેવો કરવા વાળા ઉઈડા એમ નહીં માણસો હે બેબો માણસો શું બનવા માંગે શ્રુતિ દીપ ગોસ્વામી અચ્છા મૂળામ છેલ્લે ગૌસ્વામી મારવું છે એમ ને પણ તારે દીપને બેન તારે દીપની બેન બનવાનું હતું એનું શું છે ને કેદી ઘરે લઈ જાવ તમે આજે મોકલી દઉં. હે ભાઈ એક બાજુ ને આખું બધું જોડી તો રેવા દો. गाइस फटाकड़ी का शूट मैं कर रही हूँ. वेलकम बैक टू द फटाकड़ी चैनल गाइस. સો આજે એનો વ્લોગ શૂટ કરીશ ગાઈસ અને આજ છે અમારી ફટાકડી સેકન્ડ હિરોઈન. करना पड़ेगा और डिपॉजिट 500 रुपया करना पड़ेगा. સાનવી આયા આવો તો યસ એનું તો યસ જ નહીં ખૂટે. પછી આવવામાં અમે 1000 રૂપિયા પે કર્યા ટિકિટ. અને મોટા મોટા સેલિબ્રિટી આયા ઊભા નહીં છે. મિસ્ટર બિગ ગોસ્વામી કપૂભાઈ ગરબા કરશે. આપણે ગરબા ગ્રાઉન્ડમાં કરી જ્યાં આવે ત્યાં નહીં. કાફેમાં હાલ છે દોડ કે આયુ ફરે ફોટો તો પાડ લે હેપી બર્થડે ટુ યુ હેલો 09 એ મને જ મથવાનું. અમાર વ્લોગ કન્ટિન્યુ કર ને. કેમાં તારામાં ચાલો જવા દો. તો લ્યો આપ બધું લ્યો પછી મમ્મી એડિટ કરશે લોચા કરીને. જો આ બે વાતો જો હવે કાલે બર્થડે ને ફોટા પાડી છે. હું વાત કરી રહી હે, ઈ તો કયો મને. તારે સાંભળવું ફરજિયાત જ છે. દીપભાઈ ને ઉડાડવાના જ છે આજે. ક્યાંક ખવડાવી દે તો એકબીજાને. તારો વિડિયો ઉભા તો રહ્યો પણ
3, 2, 1, સ્ટાર્ટ. ઉભા રહેજો, ઉભા રહ્યો, એમ જ રહ્યો. નથી રે નીકળતું નથી ये बेबो ने है ना मेरा को निकाल के हमने બધાને ગધા કરી દીધો હે. गंदा तो कर दिया है જો મને વ્લોગનો ફોન પકડાઈ દીધો હે. વ્લોગનો ફોન મને પકડાઈ દીધો હે આ હે. જો આપણો ઈ તમારો હે ને ભરવાનો હું ઇન્જામ આવ્યો ખબર હે મારું કાઢીને નાખી લીધું જો જૈસી કરनी वैसी भरनी है એમાં કઈ જુદા હોય